આવી ગઈ નવલી નવરાત, રોજ રમો રાસ ગરબાની નીત નવી ભાત. અને તેથી જ ગરબા શોખીનો માટેના આ અનોખા શો સાથે હું આવ્યો છું આપનો દોસ્ત જયેશ. કારણ કે કોઈ રમે છે રાસ ગરબા, કોઈ બોલાવે છે રાસની રમઝટ અને કોઈ રમે છે હુડો, કોઈ બોલાવે છે પોપટિયું દોઢિયુંની અનોખી રમઝટ. પરંતુ આ તમામની સાથે સેલિબ્રિટી પાસેથી આપ શીખો છો નીત નવા ગરબા અને તેના અનોખા સ્ટેપ્સ. તો ચાલો આપના માટે શરૂ કરીએ આજે પણ સેલિબ્રિટી ગરબા કરું. ગરબાના મેદાનમાં આપ ગરબે ઘૂમો ને આપનો જાબો ન પડે એવું તો કઈ રીતે બની શકે? અરે આપની સાથે છે સેલિબ્રિટી ગરબા ગુરુ. લેટ્સ પ્રેઝન્ટિંગ ગુજરાતી ફિલ્મના વેલ નોન કોરિયોગ્રાફર રાજ સિનેજા. લેબડે રમે લેબોચમાં વાગ્યા રે ઢોલીના ઢોલ, દિલમાં રમે લેબોચમાં વાગ્યા રે ઢોલીના ઢોલ. ગુજરાતી ફિલ્મો એટલે માત્ર ગરબા નહીં, અને આજકાલની ગુજરાતી ફિલ્મોની અંદર ગરબાની અવનવી સ્ટાઇલ પણ જોવા મળે છે. ગરબા સાથે બીજી કઈ સ્ટાઇલ રમી શકાય એ જ આજે આપણને સેલિબ્રિટી ગરબા ગુરુ શીખવા જઈ રહ્યા છે. અને આપણી સાથે છે રાજ સિનેજા. રાજ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જ્યાં સુધી વાત છે, મેં હંમેશા ગરબા જોયા છે ગુજરાતી ફિલ્મોમાં, પણ આજકાલની ફિલ્મોમાં તેની અલગ અલગ સ્ટાઇલ પણ થઈ છે. આપ તો ગુજરાતી ફિલ્મોમાં કેટલી બધી સ્ટાઇલ શીખો છો, પણ યંગસ્ટર્સ જે છે તેને વેસ્ટર્ન ડાન્સ પણ એટલો જ પ્રિય છે. અને જ્યારે જ્યારે નવરાત્રિ આવે તો તેમાં તેમનું વેસ્ટર્નની છાંટ પણ જોવા મળતી હોય છે. તો સાલ્સા છે, હિપહોપ છે, શું ગરબામાં શક્ય બને ખરું? કેમ નહીં? કેમ કે આજકાલ લોકો ફોકની સાથે, કેમ કે હવે યંગસ્ટર્સ વેસ્ટર્ન તરફ વળી રહ્યા છે, તો અમે આજકાલ લોકોને ફોક અને વેસ્ટર્ન બંને મિક્સ કરીએ છીએ. એમાં હિપહોપ પણ આવી જાય છે, કન્ટેમ, ઝેઝ, ઝાયુ, લોકિંગ, પોકિંગ અને સાલ્સા પણ હોય છે. મારે તો આ વખતે ગરબામાં ઘૂમવું છે અને મારા દર્શકોને જે ઘૂમવું છે એમને બધા કરતાં અલગ પાડી દેવા છે. કારણ કે તેઓ સેલિબ્રિટી ગરબા ગુરુ જોવે છે, તમને જુએ છે, અમને જુએ છે. તો એવું ના થઈ શકે કે ગરબાની અંદર સાલ્સાનો પણ તડકો હોય? કેમ નહીં? તો મને તડકામાં આ ખાસ કરીને જે સાલ્સા છે તે ગરબામાં કઈ રીતે ઇન્ક્લુડ થાય એ શીખવા છે. હા, તો ચલો આપણે હવે જોઈશું સાલ્સા સાથે ફોક પણ મિક્સ કરી અને સાલ્સા સ્ટેપ્સ કરીશું આપણે. અરે વાહ, જોરદાર. ઓકે, રેડી? 1 2 3 સ્ટાર્ટ. પહેલાં કરીશું આપણે રાજસ્થાની સ્ટેપ્સ છે, એની સાથે ફોક અને સાલ્સા બંને મિક્સ છે. ઓકે, પહેલાં કરીશું 1 2 3 4 રાજસ્થાની સ્ટેપ. 1 2 3 સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8. એની સાથે આપણે મિક્સ કરીશું સાલ્સાનો સ્ટેપ્સ. આવશે 1 2 3 1 2 3 અને એની સાથે મિક્સ થશે ઢોલી તારો ઢોલનો સ્ટેપ્સ. અચ્છા, 1 2 3 4 અને એની સાથે ફરી કરીશું સાલ્સાનો સ્ટેપ્સ. 1 2 3 4 1 2 3 4 અને એની સાથે પાછું કરીશું ચાચાનો સ્ટેપ્સ. અચ્છા, 1 2 3 4 1 2 3 4 અને હવે એની સાથે થશે મિક્સ ફોકનો સ્ટેપ. 1 2 3 સ્ટાર્ટ. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. અચ્છા, આમાં તો વારે ઘડે ફોકના સ્ટેપ્સ આવે છે, પછી સાલ્સાના સ્ટેપ્સ, એટલે એક અદ્ભુત કોમ્બિનેશન થઈ રહ્યું છે. પણ તમે જે રીતે એક બાદ એક શીખવ્યું, હવે જરા કન્ટિન્યુટીમાં સ્ટેપ્સ કરાવી દો ને. ઓકે, શ્યોર. ઓકે, 1 2 3 સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 1 2 3 4 સાલ્સા. 1 2 3 cha-cha-cha. 1 2 3 4 1 2 folk. 1 2 3 4 1 2 round. 1 2 3 4. વાહ, મજા પડી ગઈ. આ તો ગરબા પણ છે અને સાલ્સા પણ છે, પરંતુ જ્યાં સુધી વાત છે ગરબાની અંદર સાલ્સાનું મ્યુઝિક કેવી રીતે જોડશું? શું ગરબાના મ્યુઝિક ઉપર સાલ્સા કરવાનું? હા, આમાં કેવું છે કે મ્યુઝિક તો એ જ રહેશે, કેમ કે મ્યુઝિક આપણી સંસ્કૃતિ છે. પણ હવે મ્યુઝિક પ્રમાણે અમે એને સ્ટેપ્સમાં એ જ મ્યુઝિક ફોકમાં અમે સાલ્સા મિક્સ કરીએ. ઓહો, તો ગરબાનો જે તડકો છે તેમાં સાલ્સાના સ્ટેપ્સ છે, અને સાલ્સા જેવી જ અનુભૂતિ સાથે જો ગરબા કરવામાં આવે તો તેની કંઈક અલગ જ આનંદ રહેશે. તો રાજભાઈ, મ્યુઝિક સાથે થઈ જાય? ઓકે, હવે સાલ્સા ગરબા કરીએ વિથ મ્યુઝિક સાથે.